અને હવે વાત કરવી છે ખ્યાતિ હોસ્પિટલના એ ધૂતારા ડોક્ટર, એ લૂંટારા ડોક્ટર કે જેણે 112 લોકોના જીવ લઈ લીધા. કાર્તિક પટેલ વિદેશમાં જલસા કરી રહ્યો છે. રેડ કોર્નર નોટિસ બાદ પણ એક પછી એક દેશ એ બદલી રહ્યો છે અને આ બધા વચ્ચે એણે જામીન અરજી, આગોતરા જામીન માટેની અરજી કરી છે. કોર્ટમાં એના પર સુનાવણી હાથ ધરવામાં આવી અને તેમાં તેના વકીલ દ્વારા જે વાત કરવામાં આવી એ ખરેખર હચમચાવી મૂકે એવી છે, કારણ કે મગરના આંસુ સારવામાં આવ્યા છે. અહીંયા આગળ એક બાજુ 3500 થી વધારે લોકોના હૃદય ચીરી નાખવામાં આવ્યા, પૈસા માટે લોકોને મારી નાખવામાં આવ્યા અને હવે એ કોર્ટમાં અફસોસ વ્યક્ત કરી રહ્યો છે, દુઃખ વ્યક્ત કરી રહ્યો છે. પણ શું આ અફસોસ, આ દુઃખ એ 112 પરિવારના વિખાયેલા માળાને ફરીથી સરખા કરી આપશે? શું 112 લોકોને ફરીથી જીવતા કરી શકશે? ઘણા બધા સવાલો છે, પણ આ એક ટ્રીક છે, આ એક યોજનાબદ્ધ કાવતરું છે. પોતાના તરફ એ વળતર આપવાની પણ વાત કરી રહ્યો છે કે જે પણ પરિવારોએ, જે પણ સ્વજનો ખોયા છે એમને અમે વળતર પણ આપીશું, પણ શું એમના વળતરથી એમનો વ્યક્તિ, એમનો કોઈનો દીકરો ખોયો છે, કોઈએ પતિ ખોયો છે, કોઈએ પિતા ખોયો છે, શું એમને પાછો મળી શકશે?